So hello everyone, myself Vishal from SSG Hospital, a final year student. So આજે આપણે જોવાના છે કાર્ડિયોથોરેસિકની ઇવેલ. સો કાર્ડિયોથોરેસિકની ઇવેલમાં આપણે પહેલાં શું કરવાનું છે, પ્રથમ આપણે પેશન્ટ્સની ડેમોગ્રાફિક ડિટેલ લેવાની છે, સબ્જેક્ટિવ અસેસમેન્ટ, ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ, પાલ્પેશન અને એક્ઝામિનેશન કરીશું આપણે. સો એમાં આપણે એક એક મુદ્દા આપણે જોવાના છે. પહેલાં આપણે જોઈ લઈએ કે એમાં કયા કયા મુદ્દા આવે છે. તો ફર્સ્ટ છે ડેમોગ્રાફિક ડિટેલ, સેકન્ડ છે સબ્જેક્ટિવ અસેસમેન્ટ, થર્ડ છે ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ. હવે જો ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ છે તેમાં આપણે 4 પોઈન્ટ્સ છે. એ છે ઓન ઓબ્ઝર્વેશન, ઓન પાલ્પેશન, ઓન ઓસ્કલ્ટેશન, ઓન એક્ઝામિનેશન. તો હવે આપણે એક એક કરીને દરેક મુદ્દાને આપણે જોઈશું, દરેક પોઈન્ટને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. સો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ડેમોગ્રાફિક ડિટેલથી. આપણે જોઈએ ડેમોગ્રાફિક ડિટેલ. હવે ડેમોગ્રાફિક ડિટેલ શું હોય? ડેમોગ્રાફિક ડિટેલ એટલે પેશન્ટ છે તેનું નામ છે, એની ઉંમર શું છે, એ કામ શું કરે છે, એ બધી વસ્તુ આપણે નોટ ડાઉન કરવાની છે. સો હવે તમારી એક્ઝામ નજીક હોય તો તમે શું કરવાનું, પેશન્ટ તમને આવી જાય પહેલાં એના ફાઇલમાં તમારે એનું નામ જોઈ લેવાનું, ઉંમર જોઈ લેવાની, પછી કામ શું કરે છે એના રિલેટિવ્સને પૂછી લેવાનું. એ બધી વસ્તુ તમારે ફટાફટ લખી લેવાની. સો હવે આપણે જોઈએ ડેમોગ્રાફિક ડિટેલમાં શું શું વસ્તુ આપણે લેવાની છે. ફર્સ્ટ તો ડેમોગ્રાફિક ડિટેલમાં પેશન્ટનું નામ લખવાનું છે. પહેલાં તમારે નામ લેવાનું છે, નેમ, એજ, પેશન્ટની ઉંમર કેટલી છે, સેક્સ મેલ કાં તો ફિમેલ છે, ઓક્યુપેશન શું કામ કરે છે, કોઈ અમુક ફેક્ટરીમાં કામ કરતા હોય, અમુક લોકોની જોબ એવી હોય કે તેના લીધે પણ એમને એ જે કન્ડિશન થઈ હોય. સો પછી લખીશું એડ્રેસ, કઈ જગ્યા રહે છે, કેવા એન્વાયરમેન્ટમાં રહે છે પેશન્ટ, તે તમારે એક ખ્યાલ આવી જાય. એ તો તમે જોવા નહીં જાઓ પેશન્ટનું કઈ જગ્યાએ છે, પણ તમારે એડ્રેસ લખવું પડે. હવે એના રિલેટિવ્સને પૂછી લેવાનું કે તમારે આજુબાજુમાં કેવી જગ્યા છે, અમુક ત્યાં ડસ્ટ છે કે નથી, પોલ્યુશન થાય કે નહીં થતું, એ તમારે જાણી લેવાનું. હવે નેક્સ્ટ છે જનરલ કન્ડિશન. પેશન્ટની કન્ડિશન કેવી છે કે પેશન્ટ થોડું પણ પોતે એ વસ્તુને ઇનિશિએટ કરી શકે છે, એની એકદમ કન્ડિશન કેવી છે કે વેલ છે, તો એમાં મેન તો આવે છે ગુડ છે, ફેર છે, પુઅર છે, એ તમારે લખવાનું છે. હવે આવશે સોશિયલ ઇકોનોમિક કન્ડિશન, એટલે કે પેશન્ટ આર્થિક રીતે કેવું છે કે દવા ગોળીનો ખર્ચો કરી શકે છે કે એક્સરે MRI કરાવી શકે છે, એ એની આપણે સોશિયલ ઇકોનોમિક કન્ડિશન એ આપણે ગુડ, ફેર અને પુઅર ઓકે લખી લઈએ આપણે. ગુડ, ફેર અને પુઅર એવું તમારે આનામાં પણ લખવાનું છે. ગુડ, ફેર કાં તો પુઅર જે હોય એ તમારે જોઈને લખી લેવાનું છે. હવે છે ઓપીડી નંબર અને પીટીડી નંબર. એ તમારે એક્ઝામના ટાઈમમાં હશે તો તમારે ખાલી અવેલેબલ લખવાનું છે, બીજું તમારે કંઈ ટાઈમ નથી બગાડવાનો. એ તમારે ટાઈમ હોય તમે લખી શકો છો, જે પણ નંબર હશે 2024 જે સમથિંગ હોય તમારે એનો ઓપીડી નંબર અને પીટીડી નંબર લખી લેવાનો છે. હવે છે મેડિકલ ડાયગ્નોસિસ. હવે કાર્ડિયોથોરેસિકની કન્ડિશન છે તો તમારે કયા કયા કેસીસ આવી શકે છે, જેમ કે અસ્થમા આવી શકે છે, COPD છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ છે, નિમોથોરેક્સ છે, હાઇડ્રોનિમોથોરેક્સ છે, પ્લુરલ ઇફ્યુઝન છે, કન્સોલિડેશન છે, કોલેપ્સ ઓફ લંગ્સ છે, એક્યુટ એક્ઝર્બેશન ઓફ COPD છે, પછી રેસ્પિરેટરી ફેલિયર છે 1 છે અને 2 એ બધી કન્ડિશન્સ મેડિકલ ડાયગ્નોસિસમાં તમારે ફાઇલમાં જોઈ લેવાની. એ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની છે. અને ચીફ કમ્પ્લેન, તો આ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે કે ચીફ કમ્પ્લેન તમારે એક્ઝામિનર તમને એ જ પૂછશે કે પેશન્ટની ચીફ કમ્પ્લેન શું છે. તમારે ચીફ કમ્પ્લેનમાં પેશન્ટ જે તમને કહે એ જ તમારે લખવાનું છે. પેશન્ટ એવું કહેશે કે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, મારાથી બેસાતું નથી, મારાથી ઊભું નથી થવાતું, મારાથી પડખા નથી ફરાતા, એ તમારે આમાં લખવાનું છે કે પેશન્ટની ચીફ કમ્પ્લેન તમારે જે એના એઝ ઇટ ઇઝ વર્ડમાં લખવાની છે. પેશન્ટ જે તમને કે એ જ લખવાની છે. એ પણ તમારે એવું નહીં કે ભાઈ આને આવું લખ્યું તો એવું એકદમ ગુજરાતીમાં એવું નહીં લખવાનું, આપણે ઇંગ્લિશના ફોર્મેટમાં આપણે લખવાનું છે. પેશન્ટ હેઝ અ ડિફિકલ્ટી ઇન વાઇલ સ્ટેન્ડિંગ, વાઇલ વોકિંગ, એ તમારે થોડા સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું છે. એ જ પ્રમાણે હવે આપણે ચીફ કમ્પ્લેન થઈ. હવે આપણે લખીશું હિસ્ટ્રી. તો હિસ્ટ્રીમાં પેશન્ટ એમાં ટોટલ 4 છે, પ્રેઝન્ટ, પાસ્ટ, પર્સનલ અને ફેમિલી. ઓકે તો સ્ટાર્ટિંગ કરીએ પ્રેઝન્ટથી. તો પ્રેઝન્ટમાં ઓનસેટ, પેશન્ટને હમણાં શું થાય છે એ તમારે લખવાનું. અને એની હિસ્ટ્રી એને એવું કહેવાનું છે પેશન્ટને કે તમારે જે પણ હમણાં કન્ડિશન છે તમે સ્ટાર્ટિંગથી બોલો, તમારે શું વસ્તુ થઈ હતી, કેવી રીતે થયું,
ક્યારે થયું, તમે ત્યારે સારવાર શું લીધી, તમે ટ્રીટમેન્ટ શું કરાવી, તમે હોસ્પિટલમાં ગયા હતા, તાત્કાલિક ગયા હતા, ત્યાં દવા ગોળી કરી, એક્સરે કરાવ્યો, MRI કરાવ્યો, તમે જે વસ્તુ તમે કરાવી હોય તમારી કન્ડિશન રહી ત્યારે એ તમારે બધી એની પ્રેઝન્ટ હિસ્ટ્રીમાં હજી સુધીમાં બધી લખવાની છે. અને ડેટ મેન્શન કરજો ભાઈ. હવે છે પાસ્ટ હિસ્ટ્રી. પાસ્ટ હિસ્ટ્રીમાં તમારે એવું લખવાનું છે કે આના પહેલાં કંઈ તમને કંઈ ઓપરેશન કરાયું છે, કોઈ પણ જાતની તમને કન્ડિશન થઈ, જેમ કે હાર્ટની કન્ડિશન છે, કોઈ પણ મેડિકલ કન્ડિશન જે તમારે પાસ્ટ આના પહેલાં તમે ઓપરેશન જે પણ હશે તમારે મેન્શન કરવાનું છે. અને છે પર્સનલ હિસ્ટ્રી. હવે કાર્ડિયોથોરેસિકની કન્ડિશન હોય તો પેશન્ટને પર્સનલ હિસ્ટ્રીમાં મોસ્ટ કેસીસમાં એવું જ હોય કે પેશન્ટ કાં તો સ્મોકિંગ કરતો હોય, કાં તો એન્વાયરમેન્ટ એવું હોય, ડસ્ટના લીધે હોય, એલર્જી હોય, તેના લીધે એને લંગ્સમાં કન્ડિશન જોવા મળે. હવે તમે પર્સનલ હિસ્ટ્રીમાં સ્મોકિંગ લખો તો પેશન્ટ કેટલા ટાઈમથી સ્મોકિંગ કરે છે, ક્યારે સ્મોકિંગ બંધ કર્યું એ તમારે મેન્શન કરવાનું કે પેશન્ટે આ ટાઈમે સ્મોકિંગ બંધ કર્યું એ પણ લખજો. હવે છે ફેમિલી હિસ્ટ્રી. તો ફેમિલી હિસ્ટ્રીમાં તમારે એમને પૂછવાનું કે તમારા ફેમિલીમાં કોઈને આવો કંઈ સપોઝ કે ખાંસી થતી હતી તો જેનેટિક્સ પણ હોઈ શકે, એ ફેમિલી હિસ્ટ્રીમાં મેન્શન કરી લેવાનું કે ફાધર જેને પણ હોય એ લખવાનું. અને બીજી વસ્તુ કે પર્સનલ હિસ્ટ્રીમાં તમારે સ્મોકિંગ કાં તો બીડી કે જે પણ પીતો હોય પેશન્ટ, કાં તો મેલ કાં તો ફિમેલ જે પણ હોય, તો તમારે એવું લખવાનું છે કે એ વસ્તુ કેટલી પીવે છે. સપોઝ કે સિગરેટ પીવે છે તો once in a day, twice a day, કાં તો કેટલા પેકેટ પીવે છે એ તમારે પર્સનલ હિસ્ટ્રીમાં મેન્શન કરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ છે, સોરી ફોર ધેટ કે હું હિસ્ટ્રી ઉપર લખવાની હતી પણ નીચે લખી નાખી, કોઈ વાંધો નહીં. હવે તમે ડૉક્ટર નોટ જો તો કાર્ડિયોથોરેસિક કન્ડિશન છે આપણી પાસે, તો એમાં આપણે એક્સરે જોઈશું, પછી એના CT સ્કેન, લેબોરેટરી ફાઇન્ડિંગ અને ડ્રગ્સ અને MRI ફાઇન્ડિંગ. આ બધી વસ્તુ તમારે છે ને ફાઇલમાં મળી જશે. તમારે એક્સરે હશે પેશન્ટના તો એક્સરેમાં કાં તો એની ટ્રેકિયા ડેવિએટેડ છે કે નથી, પછી એમાં ઓકે એર વધારે છે, ઓછી છે, કાં તો કંઈ પસ ભરાઈ ગયું છે, કાં તો ફ્લૂઇડ છે, કાં તો એની જે CP એંગલ બ્લન્ટ છે કે બ્લન્ટ છે, કાં તો જોવા નથી મળતું એ જોવાનું છે, પછી એમાં કાર્ડિયોમેગાલી છે કે નથી પેશન્ટને એ જોવાનું છે. એ તમારી બધી વસ્તુ આવી જશે એક્સરેમાં. હવે એ જે ફાઇલ હશે તેમાં તમારે CT સ્કેન છે, લેબોરેટરી ફાઇન્ડિંગમાં એનો PO2 લેવલ, SpO2 લેવલ એ બધું તમારે જોઈ લેવાનું કે બ્લડ રિપોર્ટ હશે એ પણ તમારે મેન્શન કરવાના લેબોરેટરી ફાઇન્ડિંગમાં. હવે જે ડ્રગ્સ, તો જે હમણાં જે પેશન્ટને કઈ ડ્રગ્સ ચાલે છે એ મેન્શન કરજો કે આ વાળી ડ્રગ્સ પેશન્ટ લે છે હમણાં. હવે છે MRI ફાઇન્ડિંગ. હવે એની કન્ડિશન એવી હોય કે એને MRI કરાવી હોય તો MRI ફાઇન્ડિંગ પર તમે લખજો. ઓકે, તો આ હતી આપણી ડેમોગ્રાફિક ડિટેલ. આ પ્રમાણે એની ફોર્મેટ લખજો. પહેલાં નેમ લખજો, એજ, સેક્સ, ઓક્યુપેશન, એડ્રેસ, જનરલ કન્ડિશન, સોશિયલ ઇકોનોમિક કન્ડિશન, PTD, મેડિકલ ડાયગ્નોસિસ, ચીફ કમ્પ્લેન, અને હિસ્ટ્રીમાં એક પ્રોપર હિસ્ટ્રી અને એ પ્રમાણે પાસ્ટ હિસ્ટ્રી, પર્સનલ, ફેમિલી લેવાની છે, ડૉક્ટર નોટ છે. અને મોસ્ટ આપણા માટે છે મેડિકલ ડાયગ્નોસિસ, ચીફ કમ્પ્લેન, જે આપણે વધારે પડતું એક્ઝામિનર આપણે પૂછી શકે, અને છે આ હિસ્ટ્રી, એમાં પેશન્ટની પ્રેઝન્ટ હિસ્ટ્રી છે એ, અને પર્સનલ હિસ્ટ્રીમાં સ્મોકિંગ જે કરતો એ લેવાનું છે. હવે ઓક્યુપેશનમાં અમુક વાર આવી જાય કે ઓક્યુપેશન શું છે, અને અમુક એજ રિલેટેડ ડિઝીઝ પણ જોવા મળે. તો આપણે અમુક જે મુદ્દા છે, અમુક પોઈન્ટ્સ છે, તો આપણે ફર્સ્ટ આપણે ધ્યાન રાખવાના. આપણે નેક્સ્ટ જોયું સબ્જેક્ટિવ અસેસમેન્ટ. તો સબ્જેક્ટિવ અસેસમેન્ટમાં આપણે એક પોઈન્ટને આપણે જોતા જઈશું. હવે આપણે જોઈએ સબ્જેક્ટિવ અસેસમેન્ટ. તો હવે આપણે જોઈએ સબ્જેક્ટિવ અસેસમેન્ટ. તો સબ્જેક્ટિવ અસેસમેન્ટમાં ટોટલ 14 પોઈન્ટ્સ છે. તો સ્ટાર્ટિંગ થાય છે બ્રેથલેસનેસથી. બ્રેથલેસનેસને બીજી રીતે પણ કહેવામાં આવે છે ડિસ્ફનિયા. હવે ડિસ્ફનિયા શું હોય છે કે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો આપણે પેશન્ટ એવું પૂછવાનું, આપણે પેશન્ટ કાં તો એના રિલેટિવને એવું પૂછવાનું કે આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તમારે એ પેશન્ટ એવું એના એક પેશન્ટ કાં તો એના રિલેટિવ એવું બોલે કે એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તમારે બ્રેથલેસનેસ પ્રેઝન્ટ કાં તો એબસેન્ટ એટલું જ લખવાનું છે. બીજું કંઈ લખવાનું નથી. ઇફ પ્રેઝન્ટ હોય તો તમારે એના ગ્રેડિંગ હોય છે, એ મોડિફાઈડવાળા ગ્રેડિંગ્સ છે એ તમારે જોઈ લેવાના છે. એ છે સેકન્ડ છે કફ. તો કફમાં પેશન્ટને કફ થાય છે નથી થતો પૂછવાનું, પ્રેઝન્ટ કાં તો એબસેન્ટ. ઇફ પ્રેઝન્ટ તો એવું કહેવાનું છે કે નોન પ્રોડક્ટિવ છે, ડ્રાય છે, કેવો છે. હવે પ્રોડક્ટિવ છે
તો એને ટાઈમ પૂછવાનું છે, ડ્યુરેશન પૂછવાની છે અને ઇન્ટેન્સિટી પૂછવાની છે, અથવા ફ્રીક્વન્સી એ જે તમારે લખવું છે. પછી એના માટે ગ્રેડિંગ છે 0, નોન ફંક્શનલ, વીક ફંક્શનલ અને ફંક્શનલ. આ એના ગ્રેડ છે કફના. અને ઇફ કફ પ્રેઝન્ટ નથી તો એબસેન્ટ લખી નાખવાનું. હવે આવે છે સ્પુટમ. તો પેશન્ટને સ્પુટમ થાય છે કે નથી થતું, હવે એ તમારે પૂછવાનું પેશન્ટ કે તમારે તમને ગળફો નીકળે છે તો પછી એ પેશન્ટના રિલેટિવ છે ને સાઈડમાં એનો જે કફ હોય ને છે કે એમાં મ્યુકોઇડ છે, પ્રુલન્ટ છે, કાં તો પછી સસ્પિશિયસ કેવું છે, એનું પાણીવાળું છે કે પછી કેવી રીતનું છે, તમારે એના મિલરના ગ્રેડિંગ છે એકવાર જોઈ લેજો તમે. તેમાં તમારે આપ્યું છે કે હાફ ઓફ ધ ટીસ્પૂન કેવું છે, પછી P1, P2, M1, M2 એ રીતના ગ્રેડિંગ્સ છે. એ પ્રમાણે સ્પુટમ પ્રેઝન્ટ હોય તો એના ગ્રેડિંગ પ્રમાણે તમે લખી લો કે M1 છે કાં તો M2 છે. ઓકે. હવે આવશે હિમોપ્ટાઇસિસ. હવે હિમોપ્ટાઇસિસ એટલે કે પેશન્ટને કફ પ્રેઝન્ટ છે. હિમોપ્ટાઇસિસ એટલે જોવા મળે કે પેશન્ટને કફની સાથે બ્લડ નીકળે છે કે નથી નીકળતું. કફ કરે છે તેનો બ્લડ નીકળે છે એ તમારે લખવાનું કે યસ તો યસ લખવાનું, તો નહીં લખવાનું. હવે છે વીઝ. તો જ્યારે પેશન્ટ શ્વાસ છોડે તો એને વીઝ એટલે કે સીટી. હવે કોઈ સિટીમાં એટલી સિટીઓ છે એ વીઝ એટલે પ્રેઝન્ટ છે કે નથી એબ્સોલ્યુટલી લખવાનું. ઇનકોન્ટિનન્સ એટલે કે લીકેજ. હવે ઇનકોન્ટિનન્સી એટલે એના 2-3 ટાઈપ છે. સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ, યુરિનરી ઇનકોન્ટિનન્સ, એ અલગ અલગ છે. એ પેશન્ટને જોવાના કે એને બ્લેડર એ જલ્દી રિલીઝ થઈ જાય છે એ નથી થતું. તો તમારે પ્રેઝન્ટ કાં તો એબસેન્ટ લખવાનું. ફીવર, પેશન્ટને ફીવર પ્રેઝન્ટ છે કે નથી પ્રેઝન્ટ એબસેન્ટ હશે, પ્રેઝન્ટ કાં તો એબસેન્ટ. ઓકે. પછી હવે લખીશું હેડેક. પેશન્ટને હેડેક થાય છે કે નથી થતું એ તમારે પૂછવાનું કે અમને માથું દુખે છે. ઇફ પ્રેઝન્ટ તો પ્રેઝન્ટ લખવાનું, એબસેન્ટ તો એબસેન્ટ લખવાનું. હવે સિન્કોપલ અટેક. સિન્કોપલ અટેક શું હોય છે કે સડનલી પેશન્ટની બીપી લો થઈ જાય, હાર્ટ રેટ લો થઈ જશે, એ આપણે લખીશું સિન્કોપલ અટેકમાં. આપણે લેબોરેટરી ફાઇન્ડિંગમાં પણ જે એની ફાઇલ હશે તેમાં મેન્શન હશે એના હાર્ટ રેટ કેટલા છે, વાઇટલ સાઇન્સ કેટલી છે, એ બધી તો મેન્શન જ હશે. પણ આ સિન્કોપલ અટેક પણ તમારે એકવાર જોઈ લેવાનું કે પેશન્ટને સિન્કોપલ અટેક થાય છે કે નથી થતો, એના હાર્ટ રેટ બીપી લો થઈ જાય છે એ પ્રમાણે. હવે વીકનેસ. તો પેશન્ટ બેડ પર હશે તો વીકનેસ જોવા મળશે, એના મસલ સ્ટ્રેન્થ રિડ્યુસ થઈ જશે. પછી પેશન્ટ કોઈ પણ મૂવમેન્ટ નહીં થતી હોય એટલે ઓવરઓલ બોડીમાં એકદમ થાકી ગયો હોય એ પ્રમાણે એકદમ બધું લૂઝ થઈ ગયું હશે. હવે ફટીગ એટલે કે પેશન્ટને કોઈ પણ વસ્તુ એક્ટિવિટી કરાવો તો પેશન્ટ થાકી જાય, ધેટ મીન્સ કે ફટીગ. હવે આવશે 12, દેટ ઇઝ ફંક્શનલ એબિલિટી. મૂવમેન્ટ કરે છે કે નથી કરતો એ તમારે જોવાની છે કે પેશન્ટ થોડો સાઈડ લાઈન પણ જઈ શકે છે કે નથી જઈ શકતો, બેસી શકે છે, એની જે પણ રોજિંદી ક્રિયામાં એ કેપેબલ છે કે ઇનકેપેબલ છે તે તમારે હવે ફંક્શન એબિલિટીમાં લખવાનું છે. હવે આવશે ક્વોલિટી ઓફ લાઈફ. પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે તે તમારે મેન્શન કરવાની છે. પછી આવશે પેશન્ટ પાર્ટિસિપેશન. પેશન્ટ કોઓપરેટિવ છે, નોન કોઓપરેટિવ છે, જે રીતે પેશન્ટ આપણી સાથે વાતચીત કરી રહ્યો છે એ પ્રમાણે તમારે લખી લેવાનું કે પેશન્ટ દરેક વસ્તુ અસેસમેન્ટ લેવા દે છે કે નથી લેવા દેતો, એ આપણે આ પેશન્ટ પાર્ટિસિપેશનમાં લખીશું. તો સબ્જેક્ટિવ અસેસમેન્ટમાં 2 પોઈન્ટ રહી ગયા હતા, આપણે કવર કરી લઈએ છીએ, ચેસ્ટ પેન અને પેરિફેરલ ઇડીમા. તો ચેસ્ટ પેન એ પેશન્ટના રેસ્પિરેટરી કન્ડિશન છે, લંગ્સની કન્ડિશન છે, તો એમાં હાર્ટ પણ ઇન્વોલ્વ હશે, એની જે એરવેઝ છે એ નેરો થઈ ગઈ હશે, તેના લીધે પણ એને ચેસ્ટ પેન જોવા મળે છે. અને ઇન્ફ્લેમેશનના લીધે પણ થઈ શકે છે. અને એના ટાઈપ્સ છે, એક તો પ્લુરાઇટિક ચેસ્ટ પેન છે, ટ્રેકાઇટિસ છે, મસ્ક્યુલોસ્કેલેટલ છે, એન્જાઇના પેક્ટોરાલિસ છે, પેરિકાર્ડાઇટિસ છે. આ એના ટાઈપ્સ છે. હવે છે પેરિફેરલ ઇડીમા. તો પેરિફેરલ ઇડીમા મોસ્ટ ઓફ ઓલ ક્યાં જોવા મળે? કાં તો આમાં જોવા મળે કાં તો લેગ્સમાં જોવા મળશે, લિમ્સમાં મીન્સ કે લોઅર લિમ્બમાં જોવા મળે. તો એ આના લખવાનું છે પિટિંગ ઇડીમા અને નોન પિટિંગ ઇડીમા. આ શું હોય છે કે પિટિંગ ઇડીમા એટલે કે જે ફ્લુઇડનું એક્યુમ્યુલેશન જે લિમ્સમાં થઈ જાય, જેમ કે અપર લિમ્બ કાં તો લોઅર લિમ્બ, મોસ્ટ કોમન છે લોઅર લિમ્બમાં જોવા મળે. તો તેને તમે પ્રેસ કરો ને તો એ જે તમે દબાવશો ને તો ખાડો થઈ જાય. ખાડો થઈ જાય ને તો એને આપણે કહીએ પિટિંગ ઇડીમા. એટલે ખાડો થઈ જાય પછી થોડા ટાઈમ પછી એ ફરી નોર્મલ હતું એવું થઈ જશે. દેટ મીન્સ કે એને પહેલાં તો પિટિંગ ઇડીમા છે કે નથી જોવાનું છે. એમાં સપોઝ કે હશે તો પિટિંગ ઇડીમા પ્રેઝન્ટ છે, નથી તો નોન પિટિંગ ઇડીમા છે. હવે એક તો ખાડો પડી જાય અને
એની ડ્યુરેશન કાં તો 1 સેન્ટીમીટર 1 mm છે, જે પણ એના અમુક સેન્ટીમીટર હોય છે એ પ્રમાણે લખવાનું છે કે એના પેન આવે છે એ પ્રમાણે. હવે આ આપણે થઈ ગયું સબ્જેક્ટિવ અસેસમેન્ટ. હવે આપણે જઈશું ઓન અસેસમેન્ટ. હવે આપણે જઈશું ઓબ્જેક્ટિવ અસેસમેન્ટમાં. ઓબ્જેક્ટિવ અસેસમેન્ટમાં આપણે જે સ્ટાર્ટિંગમાં કોન્ટેન્ટમાં જોયું કે આપણે ઓબ્જેક્ટિવ અસેસમેન્ટમાં શું કરીશું, ઓન ઓબ્ઝર્વેશન, ઓન પાલ્પેશન, ઓન ઓસ્કલ્ટેશન, ઓન એક્ઝામિનેશન. હવે એ આપણે એક એક કરીને જોઈશું. દરેક પોઈન્ટને આપણે જોતા જઈશું. હવે આ થઈ ગયું સબ્જેક્ટિવ અસેસમેન્ટમાં. આમાં તમારે કંઈ પણ ડાઉટ હોય કે તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. અને જે પણ મારા એસએસજીના જે પણ જુનિયર સ્ટુડન્ટ્સ છે તેમની પાસે મારો નંબર હશે જ, તો તમે મને વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો.